આવી। અબડાસા તાલુકામાં છેવાડાના વિસ્તાર જખૌ ખાતે ભગવાન શ્રી ઓધવરામજીના જન્મસ્થળ ઓધવધામ જખૌ કચ્છ ખાતે નૂતન મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે। આ પાવન પ્રસંગે આયોજિત ત્રિદિવસીય મહોત્સવની તૈયારીઓ થઈ રહી છે। શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, શ્રી જખૌ ભાનુશાલી મહાજન, શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજન એવं શ્રી અખિલ ભારતીય હરિઓમ પરિવાર દ્વારા આયોજિત પ્રાણભાવ પ્રતિષ્ઠા મહોત્સવ આ ત્રિદિવસીય મહોત્સવ તારીખ 28, 29 અને 30 એપ્રિલ 2025ના રોજ આ રૂડુ અવસર જખૌ ઓધવધામ ખાતે થવાનું છે, જેની તૈયારીઓ હાલ જોવા મળી રહી છે। જેમાં આગામી તારીખ 28/4/2025 પ્રાણભાવ પ્રતિષ્ઠા મહોત્સવ, જેમાં વહેલી સવારે 9:30 કલાકે દીપ પ્રાગટ્ય, બપોરે 12:30 વાગ્યે મંડપ પ્રવેશ, બપોરે 3 કલાકે શોભાયાત્રા તેમજ સાંજે 6:30 કલાકે કુટીર હોમ, જલાધિવાસ આરતી અને સાંજે 6 કલાકે ઓધવ મહારાસ ભારતભરથી પધારેલા ઓધવ પ્રેમી માતાઓ, બહેનો તથા બાલિકાઓ દ્વારા ઓધવ મહારાસનું પણ આયોજન કરવામાં આવેલું છે। તારીખ 29/4/2025ના સવારે 8 કલાકથી સાંજે 6 કલાક સુધી શિવ શક્તિ મહાયજ્ઞ તેમજ ઓધવ જ્યોત હરિદ્વારથી પ્રારંભ થઈ ભારતભરમાં ભ્રમણ કરી ઓધવધામ પધારશે। હરિદ્વારથી પધારેલ ઓધવ જ્યોત દેવતા દ્વારા શિવ શક્તિ મહાયજ્ઞનો પ્રારંભ થશે। તેમજ સવારે 9 કલાકથી સ્થાપિત દેવતા પૂજન હોમ કર્મ, સવારે 9:30 કલાકે ધાન્ય નિવાસ આરતી તેમજ સવારે 10 કલાકે 24 કલાક ભવ્ય સંતવાણી ભારતભરના મહાન ભજનિકો દ્વારા યોજાશે। તેમજ તારીખ 30 એપ્રિલ 2025ના રોજ સવારે 9 કલાકે સ્થાપિત દેવતા પૂજન, બપોરે 12:39 કલાકે પ્રાણભાવ પ્રતિષ્ઠા એવં પૂર્ણાહુતિ તેમજ ભવ્ય 55મો સમૂહલગ્ન મહોત્સવ યોજાશે। આ ત્રિદિવસીય મહોત્સવમાં 18 વર્ણના ભાવિક ભક્તો તેમજ સર્વે સનાતની ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં આ કાર્યક્રમમાં ભાગ લે અને ઉપસ્થિત રહે એવી સ્થાનિક મહાજન અને દેશ મહાજન દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું। જેમાં તુલસીભાઈ ભાનુશાલી, લીલાધરભાઈ ભાનુશાલી, રાજભાઈ ભાનુશાલી, પ્રવીણભાઈ ભાનુશાલી તેમજ ગોવિંદભાઈ ભાનુશાલી, માધવભાઈ ભાનુશાલી, જયેશભાઈ ભાનુશાલી તેમજ સુરેશભાઈ ભાનુશાલી, દિનેશભાઈ ભાનુશાલી, નીતિનભાઈ ભાનુશાલી, પ્રવીણભાઈ ભાનુશાલી તેમજ જેઠાલાલ ભાનુશાલી, વિનોદભાઈ ભાનુશાલી, ત્રિભુવનભાઈ ભાનુશાલી, ધરમસિંહભાઈ ભાનુશાલી, શામજીભાઈ ભાનુશાલી તેમજ મોરજીભાઈ ભાનુશાલી, સુનિલભાઈ ભાનુશાલી, મિતેશભાઈ ભાનુશાલી તેમજ ઉમેશભાઈ ભાનુશાલી, ખીમજીભાઈ ભાનુશાલી સહિતના આગેવાનો જોડાયા હતા। રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। જય ઓધવરામ, જય વાલરામ, જય સિયારામ। મારા પ્રોટોકોલ હિસાબે પહેલો તો હું મારો પરિચય દઈશ। વિનોદ ભાનુશાલી, રાષ્ટ્રીય બજરંગ દળ કચ્છ જિલ્લા અધ્યક્ષ। સર્વ સનાતનીને અહીંયાથી અપીલ કરું છું કે ઓધવરામ બાપા ભાનુશાલી સંત તો હતા, તેની સાથે ક્રાંતિકારી હતા ને સનાતન માટે જે કાર્ય કર્યું છે બધાને ખબર છે કે શું કાર્ય કર્યું છે। કેટલાક ગામ બદલાઈ ગયા હતા, એમને પાછા લઈ આવવાવાળા ઓધવરામ બાપા હતા। તો આપણે સનાતની બધા અહીંયા હાજરી આપી અને મોટી સંખ્યામાં હાજરી આપીએ। 3 દિવસનો મહાકુંભ છે, તેમાં બધા આપણે સનાતની હાજરી આપી પોતાની અને સનાતનનો ડંકો વગાડીએ। જય જય સિયારામ, જય ઓધવરામ, જય વાલરામ। કચ્છમાં રૂડુ જખૌ ગામ જ્યાં પ્રગટ્યા ઓધવરામ ગુરુ મહારાજશ્રીનું નૂતન મંદિર નિર્માણ થયું છે અને એનો પ્રાણભાવ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 28, 29 અને 30 ત્રિદિવસીય કાર્યક્રમનું ખૂબ મોટું આયોજન ભાનુશાલી સમાજ સાથે દરેક સનાતની સમાજ દ્વારા આ કાર્યક્રમની ઉજવણીનું આયોજન થયું છે। અને ઘરો લેવા જેવી બાબત એ છે કે 100 એકરની અંદર આ પ્રોગ્રામ થવાનો છે। 1 લાખ સ્ક્વેર ફીટની અંદર ડોમ અને બીજી વ્યવસ્થાઓ સાથે 200 ટેન્ટ અને માણસોને રહેવાની, બહેનોને રહેવાની ખૂબ મોટી વ્યવસ્થા જખૌ ભાનુશાલી મહાજન, કચ્છી ભાનુશાલી દેશ મહાજન, સેવા સમાજ ટ્રસ્ટ અને સમગ્ર ભાનુશાલી સમાજના આગેવાનો, વડીલો, મુરબ્બીઓ દ્વારા આનું નિર્માણ થઈ રહ્યું છે। અને આપ સૌ કચ્છની જનતાને આ કાર્યક્રમની અંદર આપ સૌ ઓધવરામજી મહારાજને માનતા, ઓધવરામજી મહારાજને વંદન કરતા દરેક સમાજના લોકોને આ કાર્યક્રમની અંદર પધારવા આપ સૌને ભાનુશાલી સમાજ વતી ભાવભર્યું આમંત્રણ છે। આભાર, ધન્યવાદ। જે આથમણે જખૌ જબરો ગામ નિત કર્યું એને ધરતી કે પ્રણામ, જેત પ્રગટ્યા ઓધવરામ। એડા ભગવાન શ્રી ઓધવરામ જખૌमध्ये અવતર્યા અને એની જો કાર્યક્રમ
ભાવ પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 28, 29, 30 એપ્રિલ જો જખૌ મધ્યે થઈ રહી છે। તારીખ 28 સાંજે 5 વાગે ભવ્ય મહારાસનું આયોજન કરેલ છે, જેમાં ઉતારા પહેરી અને લગભગ 15,000 માતાઓ બહેનો એ ભવ્ય રાસ રમવાની છે, જેમાં ગીતાબેન રબારી, પૂનમબેન ગઢવી, નીરવ બારોટ, વસંત બદ્રા અને દીપક બદ્રા આનંદ કરાવશે। તો સૌને રાસ પ્રેમીઓને, સનાતનીઓને અમે અહીંથી અપીલ કરીએ છીએ કે પધારો, દર્શનનો લાવો છે, દર્શન કરવા આવો। તારીખ 29/4 સવારના ભગવાન ઓધવરામને જે ભજન પ્રિય હતું એવા ભજનિયા લઈ કચ્છ કાઠિયાવાડના નામાંકિત કલાકારો, જેમાં કચ્છના કોહિનૂર એવા દેવરાજભાઈ ગઢવી, કીર્તિદાનભાઈ ગઢવી, રાજદાન ગઢવી, રાજભા ગઢવી છે, ગીરથી આવે છે, હરિભાઈ ગઢવી તથા કચ્છના તમામ નામી અનામી કલાકારો અહીંથી સંતવાણી રસપાન કરાવશે। તો આપ 28ના સવારના 10 વાગ્યાથી 29ના સવારના 10 વાગ્યાથી આપણે સંતવાણીની મોજ કરશું, 28ના સાંજે મહારાસની મોજ કરશું। તો પધારો, આપ સૌ ઓધવધામ જખૌ આપને આવકારવા આતુર છે। તારીખ 28, 29, 30 એપ્રિલ વેલકમ, પધારો। જય ઓધવરામ, જય વાલરામ, જય हिंगला। आज जखौ में जो नवा मंदिर बनाने जो बाबा जी भाव प्रतिष्ठा थेवारी है, तो सारे में सारो मंदिर है अने एना 18 वर्ण एन मंदिर की प्राण जो भाव प्रार्थना में बड़ी अच्छी बधाई। तो 18 वर्ण मान्यता ती बापा मणी से एटलू ज प्रेम क्यों नो। तो इनके अंदर बापा के मान्यता मारू थी अचेता अचींदा जो को व्यवस्था करे में आई है। तो आज आखे गुजरात में आमंत्रण लईने बोला में आया ही 100% मेरे मारू अचींदा ये मुख्य पण खातरी है। तो कि जो को थी जो है ये कच्छ खासे में खातो कमाए अने बापा जो को करे वे आई इंचार्ज गुण मांग्यो था। बापा में अड़ो के अड़ो पीओ न हो कि पा मन नहीं है कि नची सकूँ कि न गाई सकूँ। એટલે બાપા પણ એને ભાનુશાલી જ્ઞાતિ અંદર જન્મ કરીને જો કામ કરી વે અને શિક્ષણ વે સંતવાણી વે હરેક કામ એનके अंदर बापा जो नाथ में प्रिय थी वे अने पंहिंजे टाइम में जो पण 18 वर्ण के जो ई वस्तु में जो सनातनी धर्म के हिसाब जो समझावे आई। तो एनी के पण खूब रूप में पगे लगवा था यानी भगवान जब एनी जा पण पाते आशीर्वाद दई तदे हेडो मळे सारे में सारो जो कार्यक्रम गोठवाणो है इनमें पण सारो जीतो अने इनमें जो हाल दिशा जाए तो इन प्रमाणे के एतिरा मळे माण्हू अचींदा जिनके कारण जो हेल्थ की टीम जो व्यवस्था करे थी बहुत सारे में सारी है। जय ओधवराम, जय वालराम। जखौ मुकामे आगामी 28, 29 અને 30 28, 29 શ્રી ઓધવરામજી મહારાજનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને 30 તારીખે કચ્છી ભાનુશાલી સમાજનો સમૂહ લગ્ન મહોત્સવ। આ ત્રિવેણી સંગમ પ્રસંગે જ્યારે જખૌ ગામને, જખૌ મહાજનને આ પ્રસંગનો તક મળી છે, જ્યારે મોકો મળ્યો છે આ પ્રસંગ ઉજવવાનો, એમાં સૌ આખા ભારત, આખા વિશ્વની ભાનુશાલી સમાજ સહભાગી થઈ અને આ કાર્યક્રમ કેવી રીતે ઉત્સાહભેર ઉજવાય, કેવી રીતે સરસ રીતે ઉજવાય એના અનુસંધાને જ્યારે કચ્છમાંથી અને મુંબઈમાંથી જખૌ મહાજન, તેમની સાથે દેશ મહાજન, સેવા સમાજ, આજુબાજુ ગામના મહાજનો અને કચ્છના તમામ મહાજનોના પ્રતિનિધિઓ જ્યારે ખભે ખભો મિલાવી ને આ કામને કેવી રીતે સારી રીતે ઉજવીએ એના પ્રયાસ રૂપે આજે અમે બધા ભેગા થયા છીએ અહીંયા ને એનું જે પરિણામ છે એ આગામી 28, 29, 30 જ્યારે કાર્યક્રમ ઉજવાશે ત્યારે સમગ્ર જ્ઞાતિજનોને, સમગ્ર સનાતન ધર્મીઓને આનો કાર્યક્રમને માણવાની મજા કેવી રીતે પડે તેવા કામના આજે સૌ ભેગા થઈ એ કામ કેવી રીતે સારું થાય એવો નિર્ણય સાથે અમે બધા અહીંયા ભેગા થયા છીએ। ઓધવરામ મહારાજ કી જય।